મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. 25મી ડિસેમ્બર નાતાલનું શુભ પર્વ પ્રભુએ આજે આપણા જીવનમાં બતાવ્યું. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને મેં અમારા પરિવાર તરફથી આપ સર્વને નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ. મેરી ક્રિસમસ કહીએ છીએ અને આપના પરિવારને માટે, દરરોજ વિડીયો નિહાળનાર સર્વ લોકોને માટે આ નાતાલનું પર્વ આશીર્વાદિત બને, નાતાલનો દિવસ આશીર્વાદિત બને, આવનારું નવું વર્ષ તમારા માટે સુખાકારી બને એવી અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે. અને આજે નાતાલના દિવસે એક અદ્ભુત વચન પ્રભુનું, યશાયા પ્રબોધક 9મો અધ્યાય 6 અને 7મું વચન, તેનું નામ અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. યશાયા 9 અને 6માં. અને એટલાના માટે નાતાલના દિવસે આપણને અદ્ભુત નામ મળ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ મળ્યું અને અદ્ભુત નામને માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી અત્યાર સુધી પરમેશ્વરે એ પ્રકાશ, એ દિવસ આપણને આપ્યો અને અંધકારમાંથી અજવાળું પ્રાપ્ત થયું અને ઈસુનું નામ આપણને મળ્યું, પાપની મુક્તિ મળી અને ઇમાનુએલ, દેવ આપણી સાથે છે. કેટલું મોટું અદ્ભુત નામ પ્રભુએ આપ્યું, અદ્ભુત નામ મળ્યું, અદ્ભુત નામની ભેટ પ્રભુએ આપણને આપી. અને આ અદ્ભુત નામ કઈ બાબતોમાં અદ્ભુત છે એ આજે સવારે આપણે જોઈશું. નાતાલના દિવસે આજે પહેલી વાત, તે અદ્ભુત મંત્રી છે. એટલે કે મંત્રી તરીકે હંમેશા ઉપલબ્ધ છે. એ આપણો મંત્રી બન્યો છે. સર્વ પર ધ્યાન રાખનાર, સર્વને દિલાસો આપનાર, સર્વની સાથે રહેનાર, સર્વનો હાથ પકડનાર એવું અદ્ભુત નામ. એટલે કે તેના નામમાં ડહાપણ સમાયેલું છે. અદ્ભુત મંત્રી, અદ્ભુત નામ એ આપણને મળેલું છે. અદ્ભુત મંત્રી, અદ્ભુત નામ પ્રભુએ આપણને આપ્યું. બીજી વાત, પરાક્રમી દેવ, એટલે કે ઈસુના નામમાં સામર્થ્ય છે, પરાક્રમ છે. આજે નાતાલના દિવસે આવું પરાક્રમી નામ પ્રભુએ તમને મને આપ્યું છે. એ સૈન્યનો સરદાર છે, એ વિજયવંત ઈશ્વર છે અને અગ્નિની ભઠ્ઠીમાં અને પરીક્ષણ સમયે પણ હાજર મદદગાર. તેના નામમાં સામર્થ્ય છે. પરાક્રમી દેવ આપણને મળ્યા છે. અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ અને ત્યાર પછી સનાતન પિતા. પિતાનું નામ પ્રેમ, પિતાનો પ્રેમ. જે તમે પ્રભુને ઓળખો છો તે દેવ બાપ આપણને પ્રેમ કરે છે. જગત પર ઈશ્વરે તમને મને પ્રેમ કર્યો અને આવું અદ્ભુત નામ સનાતન પિતા, એની ભેટ આપણને મળી છે. અને શાંતિનો સરદાર, તેના નામમાં આવકાર છે. એ શાંતિનો સરદાર છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જ સલામતી છે. અને વૈતરું કરનારાઓને પાપથી ભારથી લદાયેલા તમે સગડા મારી પાસે આવો. શાંતિનો સરદાર પ્રભુ આપણને પ્રેમ કરે છે. શાંતિનો સરદાર આપણને આશીર્વાદ આપે છે. અને આજે નાતાલના દિવસે અદ્ભુત ભેટ, અદ્ભુત નામ આપણને મળ્યું છે. અને નામમાં આજે સવારે સલામી પાઠવું છું. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે યશાયા પ્રબોધક કહે છે પ્રમાણે એક અદ્ભુત નામ, અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, શાંતિનો સરદાર, એ પિતા, એ બાપ અમને મળ્યા છે. એ માટે તમારી આભાર સુધી કરે છે. અને આજે નાતાલનું પર્વ સર્વ લોકોને માટે, વિશ્વને માટે અને આ વિડીયો જોનાર ને સાંભળનાર સર્વને માટે આશીર્વાદિત બને એવી મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.